હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. પડી ગઈ છે સવાર અને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો આજે આપણે જવાનું છે ભાવનગરની એક પ્રસિદ્ધ જગ્યા બોર તળાવ, જ્યાં પ્રાકૃતિક સૌંદર્યનો નજારો તમને જોવા મળશે. અને આજે આવી ગયા છે બરવાળીથી આપણા પાર્થિવભાઈ, જે આપણી સાથે આજે આખો દિવસ બ્લોગમાં જોડાઈ રહેવાના છે. પણ આપણા પાર્થિવભાઈ તો આવીને કાર્ટૂન જોવા માંડ્યા. તો પાર્થિવભાઈએ ફોર્ચ્યુનર ચાલુ કરી દીધી છે અને લઈ જાય છે આપણને બોર તળાવ તરફ. આ છે એપીએમસી માર્કેટિંગ યાર્ડ. પણ રોડ ઉપર ચડતા પાર્થિવભાઈએ ફોર્ચ્યુનરને 10મા ગેરમાં નાખી દીધી છે અને 200 વાગે છે. જોજે ભાઈ, તો ડિવાઈડરમાં ન ગાલી દીધો, નકર આપણને તળાવમાં નાખવાના જ રહેશે. ફરી એકવાર આપણને મસ્તરામ બાબાના દર્શન થઈ ગયા છે. જય મસ્તરામ બાબા. પાછો મહિન્દ્રાનો શોરૂમ આવી ગયો છે. 2026માં જો મિત્રો તમારો સપોર્ટ આમને આમ રહ્યો તો 27માં આપણે અહીંથી કાળો સ્કોર્પિયો છોડાઈ લેવાનો છે. સિસ્ટમ પાર દેંગે. મિત્રો સામે જોઈ શકો તમે ઉત્તરાયણની જોરો શોરોથી તૈયારી ચાલુ રહી છે ભાવનગરમાં. આવી જાય છે આપણે કુમોદવાડી અને આપણે જવાનું છે સીધું બોર તળાવ બાજુ. પણ આ ગાડીવાળા ભાઈ તો મોરો દીદી આવી ગયા. તમે જોઈ શકો સામે બોર તળાવનો મેઇન ગેટ આવી ગયો છે, પણ આપણે ત્યાં નથી જવાનું. આપણે જવાનું છે પાછળના ગેટે. ત્યાં ગાડી કરી દેવાની છે પાર. તમે જોઈ શકો આ છે જવાહર બાલ વાટિકા. મિત્રો આ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો લગભગ 150 વર્ષ જૂનો પેલેસ છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર અને એકદમ જોરદાર લાગે છે. ફાઇનલી મિત્રો આપણે બોર તળાવના ગેટમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે ચાલીને ધીમે ધીમે આગળ જઈશું. અને તમે જોઈ શકો છો કે બોર તળાવનો એક સુંદર પ્રાકૃતિક સૌંદર્યનો એક જોરદાર નજારો તમારી સામે છે. અને આપણે ચાલતા ધીરે ધીરે આગળ જઈશું. તો મિત્રો સામે જે મંદિર દેખાય છે તે આપણા ભોળાનાથનું મંદિર છે, જેને સ્થાપનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. અને આની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લગભગ 150 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તો ચાલો આપણે પહેલાં એમના દર્શન કરી લઈએ. આ છે સ્થાપનાથ મહાદેવ. ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે આ મંદિરમાં અત્યારે કેટલી શાંતિ છે. અહીંયા એકવાર જરૂર આવવું જોઈએ. માઇન્ડ ફ્રેશ કરવા માટેની બેસ્ટ જગ્યા કેવું હોય તો કહી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બેસવા માટે પણ
જોરદાર અને વિશાળ જગ્યા છે. ફેમિલી સાથે અહીંયા આવવાની ખૂબ મજા આવે. છોકરાઓને રમવાની પણ એક સારી એવી જગ્યા છે. તો હવે આપણે ચાલીને જઈશું તળાવ બાજુ. તમે જોઈ શકો છો કે આ જે રસ્તો છે ત્યાં સવારમાં લોકો ચાલવા માટે પણ આવે છે. આગળ આવે આમાં આપણે તળાવમાં માછલીઓને થોડું ખવડાવશું. જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો. આપણા પાર્થિવભાઈએ પણ ગાંઠિયા નાખીને થોડું પુણ્ય ભેગું કરી લીધું છે. અહીંથી તમને તળાવનો એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે. અને સામેની સાઈડ જોશો તો તમને 150 વર્ષ જૂનો પેલેસ જોવા મળે છે. આ સ્ટીમર ઘણા વર્ષોથી બંધ પડી ગઈ છે. કોઈને ચાલુ કરતા આવડતું તો આવજો. અહીંથી તમને ભાવનગર સિટીનો 50% એરિયા ક્લિયર તમને જોવા મળી જવાનો છે. અહીંથી સીધા આપણે ચાલતા જવાનું છે આગળ. અહીંયા એક ડોગેશભાઈ ભૂલ ભૂલૈયામાં ખોવાઈ ગયા છે. આ પેલી સ્ટીમરનું સ્ટેરિંગ છે અહીંયા લોક કરીને રાખ્યું છે, નગર કોક ચોરીને જતું રહે ચાલુ કરીને. અને બીજા ડોગેશભાઈ આવી ગયા છે એમના મિત્રને ભૂલભૈયામાંથી કાઢવા માટે. અને તમે જોઈ શકો છો આ છે છોકરાઓને રમવા માટેનો સ્પેશિયલ એરિયા જે નીચે છે. ત્યાં પણ આપણે જવાનું છે. જો પેલી સ્ટીમર ચાલુ થઈ જાય તો આપણે આ ટાપુ પર ખજાનો ખોજવા માટે જવાનું છે. पैसा ही पैसा होगा. તો મિત્રો હવે આપણે ઉતરી જવાનું છે સ્ટીમરમાં અને સ્ટીમર લઈને આપણે જતા રહેવાનું છે એટલાન્ટિક મહાસાગરમાં. તો આપણે આવી ગયા છીએ ચિલ્ડ્રનના પ્લે એરિયામાં અને હવે આપણે જઈશું આગળ. અને તમે જોઈ શકો છો સામે ડોગેશભાઈ તો એકદમ રિલેક્સ આરામ કરી રહ્યા છે. પણ તેની સામે તમે સિંહ જોઈ શકો છો કે ઉપર ચડી ગયો છે પણ એને નીચે ઉતરવાનો કે રસ્તો મળતો નથી, એટલે બરાબરનો અંદર સલવાઈ ગયો છે ઉપર. તો આ છે ચિલ્ડ્રનનો પ્લે એરિયા. અહીંયા બધી જ ફિઝિકલ એક્ટિવિટી છોકરાઓ કરી શકે છે. તો છેલ્લે મહાદેવના દર્શન કરી લઈશું. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આમ ને આમ મને સપોર્ટ કરતા રહીજો.